વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે 10મો પ્રશ્ન જેની રકમ છે 16 ઉપર x બરાબર x ઉપર 8. હવે અહીંયા મિત્રો ઊંધા ચતું છે. જુઓ, આપણે એક્સની વેલ્યુ શોધી કાઢવાની છે. હવે અહીંયા બિલકુલ અલગ છે, તો આપણને એક સરસ મજાનો નવો નિયમ પણ શીખવા મળશે. તો આડાહવળું છે આધાર અને ઘાતમાં ચલ અને અચલ સંખ્યા. એ માટે આપણે એવું કરવું પડશે કે એકવાર ચલને દૂર કરવા માટે અને એકવાર અચલ સંખ્યાને દૂર કરવા માટે વારાફરતી એના વ્યસ્ત વડે આપણે ગુણવા પડશે, તો આપણને ઉકેલ સરસ રીતે મળશે. તો સૌથી પહેલાં આપણે બંને બાજુ ઘાતને 1/x વડે ગુણીએ. 1/1 વડે આપણે ગુણીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પરિસ્થિતિ છે આવી કંઈક થશે. 16 ઉપર અહીંયા x છે એને ગુણ્યા 1/x, x ઉપર 8 છે તો 1/x. હવે નવું પદ જે મળશે એ 16. અહીંયા તો x અને x ઉડી જશે, તો x ઉપર 8/x આ રીતનું મળશે. હવે ફરીથી અહીંયા આપણે જુઓ તો આને 4ના આધારમાં ફેરવીએ આપણે, તો 4નો વર્ગ આપણે કરી શકીએ અને x ઉપર 8/x. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે બંને બાજુ 8ને હવે દૂર કરવો પડશે, તો બંને બાજુ ઘાતને 1/8 વડે ગુણતા. તો આ પ્રક્રિયાની અંદર 8 છે એ દૂર થશે, પછી આગળ આપણને નવી દિશા મળશે. તો 4 ઉપર 2 ગુણ્યા 1/8 બરાબર x ઉપર 8/x ગુણ્યા 1/8. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 2 ચોકું 8 અને અહીંયા 8 અને 8 આ બંને કેન્સલ થઈ જશે. તો હવે એની અંદર વધશે શું? તો 4 ઉપર 1/4 ઇઝ ઇક્વલ ટુ x ઉપર 1/x. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4નો વર્ગ જ શું કામ કર્યો? 2ની 4 ઘાત પણ થઈ શકતી હતી, પણ અહીંયા ઉપર નીચે 4 તો જ આવશે. અહીંયા આ અને આ બંને ઘાત અને આધાર બંને આપણે સરખા કરવાતા, એટલા માટે એ પ્રક્રિયા કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક નિયમ ભણ્યા છે, a⁻a ઇઝ ઇક્વલ ટુ 1, અથવા તો આ આધારને આપણે a⁻0 પણ કહી શકીએ, તો એની વેલ્યુ પણ 1 આવશે. તો આપણે આગળના પ્રશ્નોની અંદર એવું શીખ્યા હતા કે ઘાત સરખા હોય તો આધાર સરખાવી શકાય અને આધાર સરખા હોય તો ઘાત સરખાવી શકાય. પરંતુ અહીંયા આધારને આધાર સાથે તેમજ ઘાતને ઘાત સાથે સરખાવી શકાય. હવે જુઓ અહીંયા, તો આપણે અહીંયા શું કરી શકીએ કે 4 બરાબર x પણ લખી શકીએ. તો આપણે બંને ચેક કરી જોઈએ. તો 4 બરાબર x એટલે કે x બરાબર 4 આપણને આ એક આન્સર મળી જાય છે. હવે આપણે ઘાતને પણ સરખાવી જોઈએ કે 1/4 ઇઝ ઇક્વલ ટુ 1/x. હવે આપણને અહીંયા એક સરસ મજાનો નિયમ ખબર છે કે અંશ સરખા હોય તો છેદ સરખાવી શકાય, અથવા ઊંધું, અંશ સરખા હોય તો છેદ સરખાવી શકાય અથવા છેદ સરખા હોય તો અંશ સરખાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી 4 બરાબર x અથવા x બરાબર 4. તો આ રીતે એક સરસ મજાનો નવો નિયમ આ પ્રશ્નની અંદર આપણને શીખવા મળ્યો. તો મિત્રો આવા જ પ્રશ્નો જે તમારા બેઝિક સિદ્ધાંતો ક્લિયર કરશે અથવા તો અપડેટ કરશે, તો એના માટે વિડીયો જોતા રહો અને મિત્રોને શેર કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગણિત ખૂબ સરળ છે.